સુરતના જૈન મંદિરમાં ચોરીની ઘટના ઘટી છે। અડાજણ વિસ્તારમાં જૈન મંદિરમાં ચોરી, મૂર્તિ પર લગાવેલા આભૂષણની ચોરી થઈ છે। બે તસ્કરો જૈન મંદિરમાં પ્રવેશ કરે છે, ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે। અડાજણ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ચોરને ઝડપી લેવા માટે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો જૈન મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં कैद થઈ છે અને તેના આધારે જ હવે પોલીસ પણ તપાસમાં લાગી છે। સીસીટીવીમાં દેખાતા શખ્સો કોણ છે, શું આ પહેલા પણ ત્યાં આવી ચૂક્યા છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। જો કે ચોરને જોતા લાગે છે કે પહેલા તેઓએ રેકી કરી હશે અને ત્યારબાદ તેઓ ચોરી કરવા આવ્યા। અમરેલીના જાફરાબાદમાં તસ્કરોએ મચાવ્યો આતંક। લુણસાપુર ગામે કંપનીની કોલોનીમાં ત્રાટક્યા હતા તસ્કરો। તલવાર સહિતના હથિયારથી 8 મકાનો તોડી પાડ્યા। તસ્કરો 11 લાખથી વધુની ચોરી કરીને ફરાર થયા। કોલોનીમાં ત્રાટકેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। રોકડ, સોના ચાંદીના દાગીનાની ચોરીને તેઓએ અંજામ આપ્યો હતો। नर्मदा नदी किनारे 5 युवकों फसाया। सेल्फीना चक्कर में पानी में फसाया युवकों। नर्मदा नदी किनारे सહેલાણીએ गयेला 5 युवानो फसाया हता। नदी किनारे सेल्फी लेवा गया हता અને સેલ્ફીમાં મશગુલ હતા અને તેવામાં પાણી આવી ગયું ને તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા। જો કે બોટ દ્વારા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો સાયકલ પણ પાણીના વચ્ચે અટવાઈ ગઈ હતી। નાવિકો તેમની મદદે આવ્યા અને તેમનો જીવ બચાવ્યો અને સહી સલામત બહાર કાઢ્યા। કચ્છના રાપરમાં બોરવેલમાં પડેલા બાળકનું થયો છે ચમત્કારિક બચાવ। રાપર તાલુકાના ઉમૈયા ગામમાં હૃદય કંપાવી દે તેવી ઘટના બની છે, જ્યાં રમતા રમતા એક બાળક અંદાજે 100 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું। ઘટના બાદ ગામમાં દહેશત છવાઈ હતી અને સ્થાનિક લોકોએ તાત્કાલિક મજબૂત દોરડું બાંધ્યું, બોરવેલમાં ઉતાર્યું અને ત્યારબાદ બાળકે પણ અદ્ભુત રીતે એ દોરડું પકડી લીધું હતું અને જેની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારી વાત એ રહી કે બાળકનો જીવ બચી ગયો છે। કચ્છના નલિયાના વાયોર ગામની ઘટના છે। સરકારી શાળાની છતના પડ્યા છે પોપડા। રજાના દિવસે આ પોપડા પડતા જાનહાનિ ટળી છે। કમ્પ્યુટર લેબ અને ટેબલને નુકસાન થયું છે, પરંતુ જો ચાલુ દિવસે જો આ છતના પોપડા પડ્યા હોત તો પછી બાળકોનું શું થાત? જો બાળકો ત્યાં હોત અથવા તો સ્ટાફ ત્યાં હોત તો તેમને ઈજા થઈ હોત। જામનગરના હડિયાણા ગામે ડિમોલિશનની કાર્યવાહી। ગ્રામ પંચાયતની સરકાર જાતકની 12,000 સ્ક્વેર ફૂટમાં ઊભા જર્જરિત બાંધકામ તોડી પડાયા છે। ગ્રામ પંચાયતની સરકારી જગ્યામાં ધાર્મિક બાંધકામ પણ કરાતું હોવાનું ધ્યાને આવ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર અને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા બુલડોઝર સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડિમોલિશન કરાયેલ જગ્યા શાળા માટે ફાળવવા માટે હુકમ પણ થયો હતો। તો શાળા માટે ફાળવાયેલી જગ્યા પર કરાયું હતું દબાણ। જો કે ત્યારબાદ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચ્યો અને બોલાચાલી થઈ હતી। સામસામે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ગ્રામ પંચાયતની માલિકીની મિલકત જે જૂની ધર્મશાળા તરીકે ઓળખાય છે, આ મિલકત કરોડોની કિંમતની હોય। અમુક તત્વો દ્વારા એની ઉપર કબજો કરવાના પ્રયાસો કરવામાં આવેલો હોય તો આ મિલકત જૂની ખંડેર હાલતમાં હોય તો લોક લાગણીને માન આપી આજરોજ અગાઉ જણાવેલી નોટિસ મુજબ આ મિલકતનું ડિમોલિશનની કામગીરી આજરોજ પૂર્ણ કરી કરોડોની મિલકત ખુલ્લી કરવામાં આવેલ છે। અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર। અમદાવાદમાં 3 ગાડીઓએ રેસ લગાવી એક્ટિવા ચાલકને મારી ટક્કર, 2ના મોત।